જીવનસાથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ખૂબ શેર કરો. જીવનસાથી તમને અવશ્ય મળી જશે, પાક્કું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે. ના, મારો વિચાર એવો નથી, પણ આપણે અત્યારે તો ફાધર હેલો. હા બોલો. હા, મારું ભાઈ બોલે. બોલું છું. હું વિસાવદર થી બોલું છું, રીબડિયા પિન્ટુભાઈ. આપણે તમારી ચેનલ માં એક ઓડિયો મૂકવાનો હતો. હા, મૂકવો પડશે. ચાલુ રાખો. ઓકે. હા, બોલો બોલો સાહેબ. હેલો. નામ બોલો. અવાજ આવે છે મારો? આવે છે. નામ બોલો. નામ મારું રીબડિયા પિન્ટુભાઈ. શું કયો? ક્યાં રહેવાનું ગામ? વિસાવદર. વિસાવદર. કામ શું કરો છો? કામ હું ખેતીવાડી નું કામ કરું છું અને નવરા પણ ટાઈમે હીરા કમાવા છું. કેટલી જમીન છે? હા, જમીન છે મારે. કેટલી? કેટલા વીઘા? 19 વીઘા જમીન છે. 19 વીઘામાં કેટલા ભાઈઓ છો? 19 વીઘા જમીનમાં 2 ભાઈઓ છે અમે. બરાબર. બીજો ભાઈ શું કહે છે? એને દુકાન છે આપણે ખાણીપીણીની. ન્યા છે? હા, વિસાવદર છે. હમ. અમે અલગ થઈ 2 ભાઈઓ. બરોબર. જમીન નો અત્યારે વહીવટ બધો મારી પાસે છે. અને મારી પાસે 2 પ્લોટ છે. વિસાવદર ની અંદર જ છે, જે 25-30 લાખ ની આજુબાજુના પ્લોટિંગ છે. બરાબર. અને ઘરનું મકાન છે પાકું. બરાબર. મધર ફાધર કોની યારે છે? હે ફાધર? હા, મધર ફાધર કોની સાથે છે? એ મારી સાથે છે. બરાબર. બરાબર. તો તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર છે 38 વર્ષ. અને મારે સંતાન છે, દીકરો દીકરી 2 છે. અચ્છા, અગાઉ લગ્ન થયા હતા તમારે એમ ને? એમાં હું છું? દીકરી 12 વર્ષની છે, દીકરો 9 વર્ષનો. ઘરવાળી ક્યાં ગઈ એમ પૂછ્યું? ઘરવાળી એક્સપાયર થઈ ગઈ સાહેબ, હમણાં 4 મહિના થયા. બરાબર. 4 મહિના થયા એમ ને? હા, 4 મહિના થયા એક્સપાયર થઈ ગઈ. એક દીકરી એક દીકરો છે. હા. કેવડો દીકરો કેવડો છે? દીકરો 9 વર્ષનો છે અને દીકરી 12 વર્ષની છે. ભણતા છે હે ને? હા હા, દીકરી જે હોસ્ટેલમાં ભણે છે અને દીકરો અહીંયા ભણે છે બાજુના ગામમાં કાલસારીમાં. વાહનમાં શું છે તમારી આગળ? વાહનમાં 2 વ્હીલ છે, 2 બાઇક છે ને. અને ખેતીવાડીમાં ટ્રેક્ટર હોય ઈ જ. ટ્રેક્ટર છે. કેટલી આવક કેટલી હશે? ખેતીવાડીમાં વર્ષની 3 લાખની આસપાસ હોય. 3 લાખની આવક છે. અને દુકાન છે મારે, દુકાનનું ભાડું પણ 5000-6000 જેવું આવે છે. બરાબર. તો આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી છે? હું લેવા પટેલમાં આવું છું. તમે લેવા પટેલમાં આવો છો. તમારા કઈ જ્ઞાતિમાં આમ?
હા જ્ઞાતિવાદ તો કઈ છે નહીં એવું. કોઈ પણ? દલિત સમાજ હોત તો નો કદાચ આપણે વાત કરીએ એમ. અચ્છા, એક દલિત નહીં એમ ને? દલિત નહીં એમ. એટલે આપણે જે ઓલા પરમાર છે, ઓલા મેડમ ની વાત આવી છે. આપણે નામ તો મને ખ્યાલ નથી, જેતપુર ના છે ઈ કેવા છે, દરજીમાં છે પરમાર છે ઈ? નહીં, દલિત છે, રશ્મિબેન. દલિત છે? બરાબર. હા હા હા. અને એનો છોકરો છે એવું છે ને? એક છોકરો છે. એનું તો ગોઠવાઈ ગયું છે કે? ના, હવે એને કરવા નથી. એવું છે? અત્યાર સુધી વિડીયોમાં વાયરલ થયું ને હવે બંધ રાખ્યું એવું થયું ને? બરાબર. તો હવે એમાં કોઈ બીજું પાત્ર તો છે નહીં ને 35-40 ની આજુબાજુમાં? ના, અત્યારે કોઈ છે નહીં. હા બરાબર. હા હા. તો આપણે એક દલિત નો હાલે, બીજું દેવી પૂજક હાલે. દેવી પૂજક ના હાલે, એ બે ના હાલે. અચ્છા, બે સિવાય બધા હાલે એમ ને? હા હા હા. એનું આમ કારણ શું આમ? એમાં શું છે, મને તો કોઈ એવું નથી, પણ આપણે પેરેન્ટ્સ સાથે છે બરાબર, પહેલેથી એમ કહેતા હોય કે ભાઈ આ સમાજથી દૂર રહેવાનું આપણે. એમાં કાંઈ કરંટ આવતો હશે, શું થતું હે? એ સમાજમાં શું તકલીફ હશે એમ? હવે તો વડીલોને ખબર સાહેબ, આપણે તો એ વડીલોની સામે તો માની લો તમારા વડીલો તમને એમ કહે છે કે દલિત ને દેવી પૂજક નહીં. હવે તમે તમારો છોકરો જયારે પૂછે ત્યારે તમે એને એમ જ કહેશો ને કે દલિત અને દેવી પૂજક નહીં એમ? ના, મારો વિચાર એવો નથી, પણ આપણે અત્યારે તો ફાધર ક્યાંક તો તમારી ફેરફાર કરવો પડે ને? ત્યારે મારે ફેરફાર કરવો પડે. એ તો એનો સમયમાં આવે ત્યારે તો એના હાથમાં નસીબના છે બધા લખેલા, સમજી લ્યો સાહેબ. હા, એટલે તમારાથી જ શરૂઆત કરવી જોઈએ. આપણે ફેરફાર કરી નાખીએ વડીલો. એટલે મેં તમને આગળ શું કામ પૂછ્યું કે એ બેન નું થઈ ગયું છે તો હું વાત કરત અને ફાધર ને કદાચ મનાવવાની કોશિશ કરત, સમજ્યા? કેટલા વર્ષ? અત્યારે આપણી પરિસ્થિતિ જોવી પડે ભાઈ, આ રીતનું હોય સમાજ ને એવું કઈ ના હોય. એક છે અમારા સંબંધીમાં જ છે, દલિત સમાજ ની બેહાડેલી છે, હું એને દાખલો આપત એમ. સુરતમાં રહે છે અત્યારે. તો એ લોકોને નથી નડતું, આપણા સંબંધિત છે તો આપણને શું વાંધો છે એમ? ગમે તે હોય, પાય જોઈને આપણે તો બરાબર. માણસ જ છે ને એ. કોઈ દલિત સમાજ એટલે એ ખાલી જાતમાં નીચો છે, માણસ જ છે એ વ્યક્તિ. પણ જાતમાં નીચો કોને કીધું? એમ તો આ બ્રાહ્મણો એ ઠોકી બેહાડેલું છે બધું. એ જ કહો ને, આપણે સમાજ લોકો પોતાને મહાન રહેવા માટે બીજાને નીચે દેખાડે, બીજું કઈ ક્યાં હતું એમ? ના ના ના, એ બરાબર છે. તો જો એવું જ હોય તો બધા ફોરેનમાં બધે હોય ને. હા, એટલે વાત છે. કઈ વાંધો નહીં, એવું પાત્ર હોય છે તો હું વાત કરી લઈશ. પણ ચાલો પેરેન્ટ્સ ને મનાવી તો લઈશ જ હું, કારણ કે અત્યારે શું છે કે મારી વાઈફ ગઈ છે એના 4 મહિના થયા, હજી કાલે 4 મહિના પૂરા થાય છે. બરોબર છે. એટલે અત્યારે પાછો મારા મધર્સ ને એટેક આવેલો છે. એવું છે? હા, એટલે ઘર કામ ની અત્યારે પૂરી તંગી રહે છે. એટલે આપણે શું છે, ઘર હચવાઈ જાય એ હાટુથી વ્યવસ્થિત પાત્ર હોય તો કઈ વાંધો ના આવે એમ. તો એટેક આવ્યો હોય તો હમણાં એને વાત નહીં કરતા, નહીં તો બીજો આવી જાય પાછો. ના 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 ના, એમ એવો જોરદાર એટેક નથી. અચ્છા, બરાબર. ખાલી એવું છે કે આપણે જે હૃદયની નળીઓ હોય ને, અમુક ટકા બ્લોક થઈ હોય, 3 નળી બ્લોક થઈ છે એની. એટલે ઈ તો વ્યવસ્થિત પાછું એનું બધું ટ્રીટમેન્ટ લઈ લીધી છે. પણ શું છે કે આપણે એને એટેક તો ઓમ આવેલો, મારા વાઈફ ગુજરી ગયા હતા અને પાછું 28 દિવસ થયા, એટલે એ ટેન્શનમાં એને બધું તો રહ્યું જ હોય, સમજ્યા? બરાબર, સમજાય છે. એટલે એને હિસાબે એ વધારે નળિયું બ્લોક. એમ એને પથારી વર્ષે એવું કઈ નથી. અત્યારે એ પોતે જ રસોઈ કરે છે, પણ અમારે ટેકો લેવો પડે બધું, સમજ્યા? સમજાય ગયું. ઘર કામમાં આપણે ટેકો, આપણું ઘર છે તો આપણે કરવો જ પડે, સમજ્યા? એટલા માટે એટલે એના હાટુથી જ મેં કીધું આપણે હવે આમ કાયદેસરમાં તો કઈ ભેગું ન થાય, સમજ્યા? એટલે મેં કીધું આ તમારા ઓડિયો મેં સાંભળ્યો તો એમાં કાલે અમારા વિસાવદરના 2-3 હતા. હોય છે ને, ઘણા બધા હોય છે. હા, વિસાવદર નું એક પાત્ર હતું ને, આપણે લાલપુર નું હતું ને જેતલવડ નું હતું. એટલે મેં કીધું લાવો હું મૂકી જો, વાત થાય તો. અને આપણે નસીબમાં હોય તો એમાં મળી રહી એમ. અને આમ આપણે પૈસે ટકે અત્યારે જો કે હું તો મારા ઘરનાની 4 વર્ષની બીમારીને હિસાબે થોડોક ધોવાણો છું. હા, પણ એમાં ઈ કુદરતના હાથમાં હોય. આપણે 1-2 વર્ષમાં પાછા ઊંચા આવી જાય, વર્ષ દિવસમાં. શું બીમારી? કેન્સરની બીમારી હતી સાહેબ. એટલે હું છે, મેં એમાં પૂરી કોશિશ પૂરી કરી લીધી.
પણ આપણા નસીબ ન હોય ને સાહેબ. હા બરાબર. એટલે મિલકત છે મારી પાસે, નથી એવું નથી, પણ ખાલી શું છે અત્યારે ઘર સંભાળી શકે ને આપણે મમ્મી પપ્પાની સેવા થાય ને છોકરાનું ભવિષ્ય સુધરી જાય એમ. કારણ કે છોકરા હોસ્ટેલમાં અત્યારે ભરે છે તો મમ્મી પપ્પાની તો સમજી લો કે 5-7 વર્ષ કામ કરી શકે, 10 વર્ષ કરી શકે. પછી છોકરા હોસ્ટેલમાં છે, હજી નાના છે, એનો ટાઈમ આવે ભણવાનો વ્યવસ્થિત, તો હું એને ઉઠાડવા શું કરવું. ના ના સાચી વાત છે. એટલે જીવન સાથી હોય તો હું છે બધું હચવાઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો આપણે મેલ દઈશું YouTube માં, કાંઈ વાંધો નહીં. કેટલા સમયમાં અંદાજ આવશે સાહેબ? 3-4 દિવસમાં આવી જાય. એવું છે. હા હા હા. અને એવું કોઈ ખરેખર કોઈ પાત્ર એવું મળે અમારા લાયકમાં 35-40, 30 થી 40 માં? હા તો વાત કરાવી દઈશ, કાંઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. તમ તારે અહીંયા આગળ વિસાવદરમાં મારું નામ દેશે ને ગમે એ જગ્યાએ, તોય આપણે તમ તારે ઓળખાણ મળી જાય એની. હા બરાબર. હા કારણ કે હર્ષદભાઈ રીબડિયા જે ધારાસભ્ય હતા અમારા ભાઈ કુટુંબી. હા હા હા. હે હા, એ અમારા બાજુમાં જ રહેવાનું, એનું અમારું બાજુમાં જ છે. એમ. અને હવે અત્યારે હાલના ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા. હા ગોપાલભાઈ છે અત્યારે. હા, એ જે મારો પ્લોટ છે ને એ બાજુ રહેવા આવ્યા છે. હે. હા, એટલે મિલકત છે એ સારા એરિયામાં જ છે બધી આપડી. ગોપાલભાઈ અત્યારે ક્યાં જ રહી છે? હા, અત્યારે અહીંયા ભાડે મકાનમાં જ રહેવા આવી આવ્યા છે. હે, ફેમિલી સાથે? હા, ફેમિલી સાથે હો. વાહ ભાઈ વાહ, તો સારું કહેવાય ને. હા, અત્યારે એનું જોર કામ કરે છે, બિચારા નથી કરતા એવું નથી, પણ શું છે કે સત્તા છે એ ભાજપની છે. હા, એ તો સત્તા વાળા વધારે કામ કરે, તો વિરોધ જ કરવો પડે આ લોકો એ તો. હા, એટલે આ લોકો તે વિરોધ થાય વધારે, બીજું તો અત્યારે કામ કરવામાં શું થાય, વધારે ન કરી શકે. હા, પણ ગોપાલભાઈ ને વિસાવદરમાં રહેવા આવી ગઈ સારી બાબત ન ગણાય? અરે હારામ હારી કહેવાય. હા તો પછી, અને એ તો રાષ્ટ્રીય કક્ષાના, રાજ્ય કક્ષાના માણસ છે, તો આખા રાજ્યમાં રાજ્ય વજન છે. કક્ષાના. હા તો પછી એમાં એના છોકરાઓ ને મારી છોકરી હોસ્ટેલે છે ચલાળા, આપણે અમરેલી સ્કૂલ છે, અમરેલી પાસે ધારી તાલુકાનું છે ચલાળા ગામ. ત્યાં રક્ષા શક્તિ સ્કૂલ છે ને, એમાં મારી છોકરી ભણે છે. એ અહીંયા હોસ્ટેલ થી 10-15 દિવસનું કે દિવાળીનું વેકેશન હોય ત્યારે ગોપાલભાઈ ના છોકરા જે નાના જ છે, મારા છોકરા જેવડા જ છે, એ બધા હારે જ રમતા હોય, ત્યાં જ રમવાનું, એ બધાનું સાર જ છે. સારું સારું. એટલે છોકરાઓ કેતા હોય ક્યારેક ક્યારેક કે ગોપાલભાઈ રમતા હોય એટલે કે અમને કેતા હોય કે તમારે કે ગોપાલભાઈ નહીં કરવાનું ઈ કે. હે. અમને વડીલ નું માન દેવાનું એમ. એ તો વાત બરોબર જ છે ને એની. આપડે શું છે, આ તો રાજકારણમાં આવ્યા પછી બધાના મોઢે એક જ વસ્તુ આવે ને એમ. સાચી વાત છે. નામ જ એટલે બધાને મોઢે ટેવ પડી ગઈ. હા, બધાને એવું થઈ ગયું. નહીં, પણ નામ જ એનું મોટું છે. ના ના, સરસ છે, કામે સરસ છે. બહુ મહેનત એને બહુ કરી હતી ચૂંટણી ટાઈમે, બધાએ સહકાર દીધો, નથી દીધો એવું નથી. હા, એમ ને. આપણને ઓળખે છે, નામ આપજો ને. મારું ભાઈ તમારું ને? હા, ભેગા થાય તો. હા બિલકુલ, આપણે ઘરે આવી ગયા છે. બરાબર. હા. એટલે કઈ વાંધો નહીં. મારું કઈ આટલું વિનંતી છે કે તમારા ધ્યાનમાં રહે તો ચોક્કસ ધ્યાન આપજો. ભલે. હા ભલે. બરોબર. કઈ બીજું પૂછવાનું હોય તો કયો. ના બસ. હા, ઓલા બેન નું તો બંધ જ રાખ્યું ને આપણે, ઈ પરમાર નું કહેવાય. હા. બરાબર. હા. ભલે. કઈ વાંધો ના. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો